કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ ની અંદર સેમિસ્ટર 1 ચેપ્ટર એટલે કે યુનિટ નંબર 4 જેનું નામ છે દ્વિચલીય અભ્યાસ અને એની અંદરનો એક ભાગ છે નિયત સંબંધ. આજે આપણે પાઠ નંબર 6 ભણી રહ્યા છીએ. આગળ આપણે પાઠ 5 ભણી ચૂક્યા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. મેં તમને ગયા એપિસોડમાં કીધું હતું એ મુજબ આજે આપણે યુવી વાળો દાખલો ભણવાનો છે. શું કીધું છે? સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 26 હું તમને આજે ભણાવી રહ્યો છું. નીચેની માહિતી પરથી સુરેખ નિયત સંબંધ સમીકરણ મેળવો. અહીં આપણને કીધું છે સુરેખ નિયત સંબંધ સમીકરણ મેળવો. એટલે આપણે સમીકરણ એટલે રેખા મેળવવાની થઈ, બરાબર છે. તેમજ x બરાબર જો 80 હોય તો y ની અનુમાનિત કિંમત શોધો. એટલે કે y ની x પરની રેખા આપણે મેળવવાની છે. તો સૌથી પહેલા અહીંયા x અને y આપેલા છે. આ બધા આંકડા તમે જોઈ શકો છો 50 થી મોટા છે. જ્યારે 50 થી મોટા આંકડા હોય તો આપણે યુવી ની રીત વાપરવી જોઈએ, બરાબર છે. તો ચલો સૌથી પહેલા તો આપણે આ x નો સરવાળો કરી દઈએ. તો x નો સરવાળો કરીએ છીએ 70 71 69 71 75 75 72 અને 74 577. તો આપણે અહીંયા લખીએ છીએ 577. એ જ રીતે y નો સરવાળો કરી દઈએ 67 68 69 69 70 71 72 અને 76 562. તો સિગ્મા y આપણને મળ્યું 562. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું? તો જુઓ, આપણે x બાર શોધી કાઢવાનો. કેમ? કારણ કે આપણે u શોધવો છે તો મિડલ ઓફ લાઈન કઈ આવે એ જોવાની છે, એટલા માટે, બરાબર છે. તો સિગ્મા x છેદમાં n. સિગ્મા x આપણને કેટલા મળ્યા? 577 અને છેદમાં n. n કેટલા લખવાના? સંખ્યા ગણી લેવાની 1 2 3 4 5 6 7 અને 8. એટલે છેદમાં લખ્યા 8. 577 ભાગ્યા 8 72.125 મળે છે. તો આને આજ આંકડો લખી રાખવાનો 72.125. આ આપણને x બાર મળી ગયો, બરાબર. હવે આપણે y બાર શોધીએ છીએ. સિગ્મા y છેદમાં n. સિગ્મા y કેટલો છે? 562 અને છેદમાં n બરાબર 8. 562 ભાગ્યા 8 કરીશું 70.25 મળશે. તો અહીંયા આપણને x બાર પણ મળી ગયો છે, y બાર પણ મળી ગયો છે. તમે કરવાનું હવે એ કે આપણે અહીંયા જે u લેવાનો છે તો u ની અંદર આપણે લખવું પડશે x માઇનસ. હવે કઈ સંખ્યા માઇનસમાં લખવી? તો જુઓ, આ જે મધ્યક મળ્યો આપણને, બસ એ જ એમાઉન્ટ લઈ લેવાની 72, બરાબર. તમે 70 લો તો પણ ચાલે, 60 લો તો પણ ચાલે, ગમે તે લેવાય. દાખલાનો જવાબ તો એ જ આવવાનો છે, બરાબર. પણ હું અહીંયા 72.125 છે તો 72 લઉં છું. તો અહીંયા લખું છું x માઇનસ 72. હવે આ જે x છે એમાંથી આ 72 બાદ કરવાના. તો 70 માઇનસ 72 એટલે માઇનસ 2 આવે. 71 માઇનસ 72 માઇનસ 1 આવે. 69 માઇનસ 72 માઇનસ 3 આવે. 71 માઇનસ 72 માઇનસ 1. 75 માઇનસ 72 3. 75 માઇનસ 72 ફરી આયા 3. 72 માઇનસ 72 0. 74 માઇનસ 72 બરાબર કેટલા આયા? 2. હવે આપણે આનો સરવાળો કરી દઈએ તો 2 અને 1 3 ને 3 6 ને 1 7 માઇનસ 7 આયા. અને પ્લસમાં કેટલા આયા? 3 ને 3 6 ને 2 8 આયા. એટલે 1 આવે છે ટોટલ. તો આપણને સિગ્મા u બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. હવે એ જ રીતે આપણે v શોધવાનો છે. તો v માં y માઇનસ, તો કઈ સંખ્યા લઈશું? તો જુઓ, y બાર કેટલો મળ્યો છે? 70.25. તો આપણે 70 લઈએ છીએ, બરાબર. તો અહીંયા લખ્યા. તમે આ બંનેમાં 70 70 લીધા હોત તોય ચાલત. જે રીતે દાખલો ગણો તે રીતે જવાબ તો એનો એ જ આવવાનો છે, બરાબર. ચલો, 67 માંથી 70 બાદ કરવાના -3. 68 માંથી 70 -2. 69 માંથી 70 બાદ કરીએ તો આવે -1. ફરી આવશે -1.
70 માંથી 70 0, 71 માંથી 70 એટલે 1 આયા, 72 માંથી 70 એટલે 2 આયા અને 76 માંથી 70 એટલે 6 આયા. હવે આપણે સરવાળો કરી દઈએ. 3 ને 2 5, 6 ને 7 -7 આયા. પ્લસમાં કેટલા છે? 1 ને 2 3, 3 ને 6 9. તો 9 પ્લસ કરીએ તો જવાબ આવે છે 2. એટલે અહીંયા લખીશું આપણે 2. ઓકે, ચાલો હવે શું કરવાનું? યુ અને વી નો ગુણાકાર કરવાનો. એટલે અહીંયા લખ્યું છે યુ અને વી. આ ગુણાકાર કરીએ 3 દુ 6. જો અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે અને 2 વાર માઇનસ હોય તો માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ થઈ જાય. બરાબર? 3 દુ 6 નો ગુણાકાર. એવી જ રીતે 2 એકા 2, 3 એકા 3, 1 એકા 1, ગુણાકાર 0, 3 એકા 3, ગુણાકાર 0. 0 જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો એનો જવાબ 0 જ આવે. બરાબર? એ જ રીતે 6 દુ 12. હવે આનું ટોટલ આપણે મારી દઈએ યુવી નું. 6, 6 ને 2 8, 9 10 11 ને 1 12, 12, 3 ને 12 15, બીજા 15 ઉમેર્યા તો 27 જવાબ આવ્યો. તો આપણે અહીંયા મૂકીશું 27. એ જ રીતે હવે આપણે યુ નો વર્ગ કરવાનો છે. બરાબર? તો અહીંયા કરીશું યુ નો વર્ગ અને અહીંયા કરીશું વી નો વર્ગ. યુ 2 છે, 2 દુ 4, 1 એકા 1, 3 તરી 9, 1 એકા 1, 3 તરી 9, 3 તરી 9, 0 નો 0 અને 2 દુ 4. હવે યુ વર્ગનો સરવાળો કરીએ છીએ. 4 ને 1 5, 9 ને 1 10, બરાબર? 9 ને 9 18 અને વત્તા 4, 37 જવાબ આવ્યો. આપણે મૂકીએ છીએ 37. બરાબર? ચલો એ જ રીતે 20 સ્ક્વેર કરીએ છીએ. 3 તરી 9, 2 દુ 4, 1 એકા 1, 1 એકા 1, 0, 1 એકા 1, 2 દુ 4 અને અહીંયા છેલ્લે છે 6, છાયું છાયું 36. આનો બી આપણે સરવાળો કરી દઈએ. 9 10 11 12 13 14 15 થયા. ચલો નીચે 1 ને 4 5 અને 36, ટોટલ 56 થાય છે. બરાબર? તો આપણે અહીંયા લખીશું 56. આ આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. આ તમને આવડે જ છે કેવી રીતે કોષ્ટક તૈયાર કરવાનું. બસ હવે આપણે સૂત્ર મૂકીશું અને દાખલો ગણવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલા લખીશું y ની x પરની નિયત સંબંધ રેખા. તો y બરાબર a પ્લસ byx અને અહીંયા x આ b ની જોડે આવે તે મૂકવાનો. હવે આપણી પાસે a પણ નથી અને b પણ નથી. બરાબર? તો આપણે સૌથી પહેલા byx શોધીશું. byx બરાબર આપણે ઉપર લખીશું n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v અને છેદમાં લખીશું n સિગ્મા u નો વર્ગ માઇનસ સિગ્મા u એની ઉપર હોલ સ્ક્વેર. બરાબર? આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ તમારે. બરાબર? હવે n બરાબર કેટલા એ જોઈ લઈએ. તો n બરાબર આપણને મળ્યા છે 8. એ આપણને ખબર છે. બરાબર? તો n બરાબર 8. કૌંસમાં સિગ્મા uv. તો સિગ્મા uv શું છે? તો સિગ્મા uv છે 27. તો આપણે મૂકીશું 27. તો અહીંયા કૌંસમાં મુકાશે 27 માઇનસ સિગ્મા u અને સિગ્મા v. તો સિગ્મા u છે 1 અને સિગ્મા v છે 2. તો કૌંસમાં લખીશું 1 અને અહીંયા લખીશું 2 છેદમાં n બરાબર કેટલા? 8. સિગ્મા u નો વર્ગ યાદ રાખજો. u નો વર્ગ પૂછ્યો છે આપણને એટલે આ વર્ગ 37 લખવાના. કેટલા લખવાના? 37. અહીંયા ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન આપવાનું. તો અહીંયા 37 મૂક્યા માઇનસ સિગ્મા u એ આપણને ક્યાંથી મળશે? તો સિગ્મા u આ રહ્યો અને એનો જવાબ છે 1. એટલે આપણે લખીશું અહીંયા 1 નો વર્ગ. ચાલો
હવે ગુણાકાર કરીએ 27 ગુણ્યા 8. 27 ગુણ્યા 8 એટલે 216. 216 માઇનસ 2 એકા 2 છેદમાં 37 ગુણ્યા 8 296 માઇનસ 1 એકા 1 216 માંથી 2 જાય એટલે 214 આવે અને છેદમાં 295. તો આ આપણને મળી જશે BYX બરાબર 214 ભાગ્યા 295 એટલે આપણને જવાબ મળે છે 0.72. આપણે પહેલા લખીએ 0.72 અને 54 છે તો આપણે લખીશું અહીંયા 54. આ આપણો BYX નો જવાબ આવી ગયો છે. બરાબર છે. હવે આપણે શોધીશું શું તો કે એ જે આપણી પાસે નથી. તો હવે એ શોધવા માટેનું સૂત્ર લખીશું આપણે એ બરાબર તો આ રહ્યો એ આપણે y છે તો y બાર લખવાનો. શું લખવાનો? અને માઇનસ કરી દેવાના કારણ કે આ વસ્તુ ઉચકીને આ બાજુ જાય તો પ્લસ છે તો માઇનસ થઈ જાય એટલે લખવાનું BYX અને x બાર લખવાનો. જ્યાં y હતો ત્યાં y બાર કરી દેવાનો. બરાબર. હવે y બાર આપણે શોધેલો છે પાછળ તો y બાર બરાબર આપણને કેટલો મળેલો છે 70.25. તો લખીએ છીએ આપણે 70.25 માઇનસ BYX આપણે હમણાં શોધ્યો 0.7254 તો લખીશું 0.7254 અને x બાર તો x બાર આપણને કેટલો મળ્યો છે 72.125. તો આખો આંકડો લખી દેવાનો. બરાબર 72.125 બરાબર 70.25 માઇનસ હવે પેલો ગુણાકાર કરી દેવાનો 72.54 ગુણ્યા 72.125 તો 52.32 આવે છે. આમ 31 આવે છે પણ પાછળ એક આંકડો 9 નો છે એટલે આપણે એને 32 કરી દીધા માટે એ બરાબર હવે 70.25 માંથી 52.32 આપણે બાદ કરવાના એટલે 17.93 આયા 17.93 આ આપણને એ મળી ગયો. બરાબર. જો BYX મળી ગયો એ મળી ગયો આની અંદર જે જોઈતું હતું તે મળી ગયું. તો બસ હવે આપણી રેખા આપણે તૈયાર કરી દઈએ. માટે y બરાબર a પ્લસ BYX અને x બરાબર છે. તો નીચે આપણે લખી દઈએ છીએ a બરાબર કેટલા લખીશું 17.93 વત્તા BYX આપણને મળી ગયો છે 0.7254 0.7254 અને x ત્યાંના ત્યાં આ આપણને રેખા મળી ગઈ. બરાબર છે. તો લખી દઈએ a y ની x પરની નિયત સંબંધ રેખા છે. આ આપણને y ની x પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર આપણને મળી ગયું છે. હવે આપણને દાખલામાં કીધું છે કંઈક ઓર. શું કીધું છે? જો x બરાબર 80 હોય તો y ની અનુમાનિત કિંમત શોધો. આપણને એવું કીધું છે. તો આપણે લખીએ છીએ અહીંયા જો x બરાબર 80 હોય તો એટલે હવે આપણે આ સમીકરણ લખીશું ને એમાં આ x ની જગ્યા પર 80 મૂકીશું. બરાબર. તો y બરાબર 17.93 વત્તા 0.7254 અને x બરાબર બરાબર લખીશું 17.93 વત્તા 0.7254 અને x બરાબર કેટલા લખવાના 80 બરાબર 17.93 વત્તા હવે 0.7254 અને ગુણ્યા 80 કરી દઈએ તો 58.032 આવશે. તો 58.032 હવે આ બેનો આપણે સરવાળો કરીએ એટલે આપણને y ની કિંમત મળી જશે. તો આપણે અહીંયા લખીએ છીએ માટે y બરાબર તો 17.93
વત્તા 58.032 તો 75.962 થાય છે. 75.962 તો આ આપણને y ની કિંમત મળી. તો નીચે લખી દેવાનું. માટે x બરાબર 80 હોય ત્યારે y બરાબર 75.962 મળે છે. આ આપણો બીજો એક જવાબ આવી ગયો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ દાખલો તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. આ સિવાય પણ જો તમને કોઈ દાખલા ન આવડતા હોય તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો, તો જે હું તમારો એ પ્રોબ્લેમ પણ સોલ્વ કરી શકું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.